ભુજ શહેરની જૂની રાવલવાડી વિસ્તારમાં આખલાઓનો આતંક વધી જતા રાહતદારીઓ તેમજ સર્વે રહેવાસીઓ નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। આ વિસ્તારમાં રખડતા આખલાઓની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે। આ વિસ્તાર જાણે આખલાઓનું રસ્તાઓની વચ્ચે શેરીમાં તેમજ ચોકમાં આખલાઓ વચ્ચે ભયાનક યુદ્ધના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। યુદ્ધ બાદ અચાનક આખલાઓ રસ્તા અને શેરીઓમાં દોડાદોડી કરતા હોવાથી રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓ માટે ગંભીર જોખમ ઊભું થઈ રહ્યું છે। ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ અચાનક આખલાઓની અડફેટે આવે તો તેમની સામે દોડીને બચવાનો પણ વિકલ્પ રહેતો નથી। અગાઉ પણ કચ્છ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓની અડફેટે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે અને કેટલાક કિસ્સાઓમાં જાનહાનિ પણ થઈ છે। તેમ છતાં ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે પરિણામલક્ષી કાર્યવાહી થતી ન હોવા અંગે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોની માંગ એ છે કે રખડતા અને ખાસ કરીને જોખમી બની ગયેલા આખલાઓને તાત્કાલિક પકડીને પાંજરાપોળમાં કાયમી ધોરણે રાખવાની વ્યવસ્થા કરવામાં આવે અને માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરવાને બદલે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે। પશુ પંખીઓ માટે અભયારણ્ય બનાવવાની જરૂર પડે છે તેમ હવે રસ્તાઓ પર રખડતા પશુઓના વધતા જોખમને જોતા નાગરિકોને સુરક્ષિત રાખવા માટે પણ તંત્રે ગંભીરતાથી વિચારવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। લોકોમાં મજાકમાં કહેવાતી માણસો માટે અભયારણ્ય બનાવવાની જરૂર પડશે જેવી વાત હકીકતમાં ગંભીર ચેતવણી બની રહી છે। તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા તાત્કાલિક અને નિર્ણાયક પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે।